સમાચારની શરૂઆતમાં વાત કેમિસ્ટ અને ડ્રગ એસોસિએશનની દેશવ્યાપી હડતાળ પર અમદાવાદના 3000 અને ગુજરાતના 35,000 મેડિકલ સ્ટોર બંધ રહેશે। દેશભરના 12 લાખથી વધુ દવાની દુકાનો બંધ રહેવાની શક્યતા છે। ઇમરજન્સી સેવાઓ સાથે જોડાયેલા સ્ટોર ચાલુ રહેશે। ઓનલાઈન ફાર્મસી સામે કેમિસ્ટો આકરા પાણીએ છે। ગેરકાયદેસર ચાલતી ફાર્મસી તેમજ ભારે ડિસ્કાઉન્ટ સામે મોરચો ખોલવામાં આવ્યો છે। ડુપ્લિકેટ દવાઓના વેપાર સામે મેદાનમાં છે આ કેમિસ્ટો। પ્રિસ્ક્રિપ્શન વિના દવા વેચાણ અને પ્રિડેટરી પ્રાઇઝિંગ સામે પણ રોષ વ્યાપ્યો છે। ઓનલાઈન ફાર્મસીથી નાના કેમિસ્ટોને ફટકો પડ્યો છે। ધંધો તૂટતા કેમિસ્ટો હાલ લડતના મૂડમાં છે। સરકાર પાસે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે અને નીતિ બદલવાની માંગ પણ કરવામાં આવી રહી છે। તો દેશભરના મેડિકલ સ્ટોર્સ આજે બંધ રહેશે। ગુજરાતમાં પણ આ હડતાળ જોવા મળી રહી છે। ડુપ્લિકેટ દવાઓના વેપાર સામે હાલ કેમિસ્ટો મેદાન પર છે। આજે કોરોના કાળ છે નહીં ને એના ઓઠા નીચે આ ગેરકાયદેસર ઓનલાઈનનો વેપાર ચાલે છે। યુવા વર્ગના એઆઈના માધ્યમથી જે પ્રિસ્ક્રિપ્શન બને છે અને એ નશાની દવાઓ ગર્ભપાતની દવાઓ ખુલ્લેઆમ વેચાય છે। આજે ડીપ ડિસ્કાઉન્ટ જે કોર્પોરેટ લેવલના મોટા મોટા વેપારી છે એમને મોટા ડિસ્કાઉન્ટ મળે છે અને કોમ્પિટિશનની અંદર નાના વેપારીને તો નુકસાન થાય છે, પણ છેલ્લા 6 મહિનામાં 150 કરોડથી પણ વધુ ડુપ્લિકેટ દવાઓ હિન્દુસ્તાનની અંદર જ્યારે પકડાઈ છે ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। જે ડુપ્લિકેટ દવાઓ બને છે, વેચાય છે અને જે જગ્યાએથી એનો બની રહ્યું છે એની ઉપર કડકમાં કડક કાયદા બનીને એની ઉપર એક્શન લેવાય, જેથી કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય, યુવા વર્ગ આડા રસ્તે ના જાય। આ જ વસ્તુની અમારી ડિમાન્ડ છે। તો સુરત શહેરના 3000થી વધુ મેડિકલ સ્ટોરની હડતાળની ચીમકી। પ્રિસ્ક્રિપ્શન વગર નકલી દવાનું વેચાણ વધ્યાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। કોરોના કાળમાં અપાયેલી હોમ ડિલિવરીની છૂટ બંધ કરવા માટે માંગ ઉઠી છે। મોટી કોર્પોરેટ કંપનીઓ ભારે ડિસ્કાઉન્ટ આપીને નાના મેડિકલ સ્ટોર સંચાલકોની રોજીરોટી છીનવી રહ્યા હોવાનો આરોપ છે। એસોસિએશનનો વિરોધ માત્ર વેપારીઓના હિતમાં નથી પરંતુ લોકોની સુરક્ષા માટે પણ છે। સરકાર કોઈ નક્કર નિર્ણય નહીં લે તો ભવિષ્યમાં અનિશ્ચિત મુદ્દતની હડતાળ પણ કરવામાં આવશે। તો સુરતમાં પણ હવે કેમિસ્ટો મેદાને ઉતર્યા છે। નોંધનીય છે કે આજે દેશભરના 12 લાખથી વધુ દવા વેપારીઓની હડતાળ છે। તમામ મેડિકલ સ્ટોર્સ બંધ રહેશે। જે ઇમરજન્સી સેવાઓ સાથે સંકળાયેલી મેડિકલ સ્ટોર છે માત્ર તે જ ચાલુ રહેશે તેવા પ્રકારનો એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। ઓનલાઈન દવાઓના વેચાણને લઈને સુરત સહિત રાજ્યભરના મેડિકલ સ્ટોરોએ આજે એક દિવસની હડતાલ કરી છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે સુરતમાં આવેલા તમામ મેડિકલ સ્ટોર બંધ છે। કહી શકાય 3000થી લઈ 5000 જેટલા મેડિકલ સ્ટોર બંધ છે। ત્યારે સવારના સમયે મેડિકલ સ્ટોર પર દવા લેવા આવતા લોકો હેરાન થઈ રહ્યા છે। કાકા પહોંચ્યા છે। કાકા, શું નામ આપનું? મારું નામ અક્ષયભાઈ ભજીયાવાલા। અક્ષયભાઈ, દવા લેવા આવ્યા છો? દવા લેવા આવ્યા છે અમે। પ્રેશર સુગરની દવા રોજની લેવાની હોય ને તે લેવા આવ્યા છે અમે। છતાં બંધ છે, પણ ઘરે થોડો સ્ટોક છે તો આજે સ્ટોક નહીં હોય તો પછી અમારે શું કરવાનું હોય? બિલકુલ કહી શકાય કે ઓનલાઈન દવાઓના વેચાણને લઈને છેલ્લા લાંબા સમયથી મેડિકલ સ્ટોરના સંચાલકો લડત આપી રહ્યા હતા અને આજે જ્યારે બંધ છે ત્યારે નિખિલભાઈ આપણી સાથે છે। નિખિલભાઈ, મેડિકલ સ્ટોર સુરતમાં બંધ છે? મેડિકલ સ્ટોર્સ બંધ છે। અત્યારે હું જતો હતો ને મને પણ આ વાતની જાણ તો હતી જ, પરંતુ મૂળના કારણે છે કે ઓનલાઈન જે બિઝનેસ વધી ગયો છે એને કારણે મેડિકલ સ્ટોર્સના મિત્રોને તકલીફ પડે છે। પ્રિસ્ક્રિપ્શન વગરની દવાઓ પણ લોકો મંગાવે એટલે બેઝિકલી કાયદાનો ભંગ થાય છે। એની અંદર નશીલી દવાઓ, ડ્રગ્સની દવાઓ પણ ડિલિવરી થઈ જતું હોય તો નવાઈ લાગશે નહીં। કોરોના વખતે હોમ ડિલિવરીની છૂટ આપવામાં આવી હતી, હવે કોરોના નથી તો હોમ ડિલિવરીને કારણે એજન્ટ્સ ઊભા થયા। તો રિટેલ સ્ટોર સુધી આવે કોણ? જ્યારે એ લોકો 24 કલાક આ સેવા આપતા હોય અને એ સમયે તે લોકોને આ રીતનો હસ્તક્ષેપ થાય એટલે સ્વાભાવિક રીતે તેમનો ગુસ્સો આસમાન પર હોય અને એને કારણે આ હડતાળ પાડવામાં આવી છે। કેટલી મુશ્કેલી લોકોની મુશ્કેલી તો થાય, કારણ કે લોકોને બધાને તો ખબર ના હોય, બધા અવેર ના હોય એટલે સ્વાભાવિક રીતે મેડિકલ સ્ટોર્સ ઉપર આવે, દવા નહીં મળે એટલે બાવરા થઈને અલગ અલગ મેડિકલ સ્ટોર પર તપાસ કરે, ત્યાં પણ એક પરિસ્થિતિ હોય। ક્યાંક કશેક હોસ્પિટલોની અંદર ઇમરજન્સી દવાઓ મળતી હોય ત્યાં સુધી ધક્કા ખાવા પડે। એટલે ટૂંકમાં એ લોકોની બી વાત આ જ છે કે લોકોને હાલાકી થશે તો જ ખબર પડશે સરકારને કે આ માંગણી કેટલી વ્યાજબી છે। બિલકુલ નિખિલભાઈ સાચું કીધું કે કોરોના સમયે ઓનલાઈન દવા વેચવા માટેની છૂટ આપવામાં આવી હતી, પણ હવે કોરોના નથી અને જે પ્રકારે ઓનલાઈન અલગ અલગ ડ્રગ્સ મંગાવવામાં આવે છે
જેને લઈને મેડિકલ એસોસિએશને હડતાલની એક દિવસની જાહેરાત કરી છે. જોકે સુરતમાં 3000થી લઈ 5000 જેટલા મેડિકલો બંધ છે, પણ જે હોસ્પિટલોની અંદર આવેલા છે એ મેડિકલ ખુલ્લા છે માત્ર ઇમરજન્સી માટે. કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો ન માત્ર સુરત પરંતુ રાજ્યભરમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે. તમામ કેમિસ્ટોએ હડતાળનું પાલન કર્યું છે. ગુજરાતના 35,000થી વધુ કેમિસ્ટો હાલ મેદાનમાં ઉતર્યા છે. ખાસ કરીને ઓનલાઈન ફાર્મસીનો વિરોધ આ કેમિસ્ટો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે સંવાદદાતા સંજય આ અંગે વધુ વિગત આપશે. ઓનલાઈન ગેરકાયદેસર રીતે જે દવાનું વેચાણ થઈ રહ્યું છે અને તેના વિરોધમાં દેશભરમાં દવાના વેપારીઓ જે છે તેઓ વિરોધ કરી રહ્યા છે અને દેશભરમાં દવાના સ્ટોર જે છે તે વેપારીઓ કેમિસ્ટ એસોસિએશન દ્વારા બંધ રાખવાનું એલાન કરેલું છે. હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે અમદાવાદના વીએસ હોસ્પિટલ વિસ્તારમાં જે દવાના સ્ટોર આવેલા છે આસપાસના અને તમામ જગ્યાએ અમદાવાદમાં 3000 જેટલા દવાના વેપારીઓએ જે છે તે આજે સદંતર બંધ પાળ્યું છે. ગુજરાતમાં 25 લાખથી પણ વધુ જે છે તે દવાના વેપારીઓ છે કે તેઓ પણ આ બંધમાં જોડાયા છે અને દેશભરમાં 12 લાખથી પણ વધુ દવાના વેપારીઓ જે છે તેઓ આ બંધમાં જોડાયા છે અને આ બંધને સફળ બનાવવાનો જે પ્રયાસ કરી રહ્યા છે. ખાસ કરીને કોઈપણ પ્રકારની ઇમરજન્સી સર્જાય તો તેને લઈને તેઓએ ઝોન વાઇઝ નંબર પણ જાહેર કરેલા છે. સાથે સાથે દર્દીઓને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે તેને લઈને હોસ્પિટલમાં જે પણ દવાના સ્ટોર છે તે ચાલુ રાખવા માટેની છૂટછાટ આપવામાં આવી છે. સાથે જે સરકાર માન્ય જે દવાના સ્ટોર છે તેઓ પણ અડધા શટરે પોતાના સ્ટોર જે છે તે ખુલ્લા રાખી શકે તે પ્રકારનું આયોજન કર્યું છે અને જે પ્રકારે ગેરકાયદેસર દવાનું વેચાણ થઈ રહ્યું છે અને તેનો દેશભરમાં કેમિસ્ટ એસોસિએશન વિરોધ કરી રહ્યું છે અને તેને લઈને આજે સદંતર બંધ પાડવામાં આવ્યું છે. કેમેરામેન અમિત શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો હવે આગળ વાત રાજ્ય કેબિનેટ બેઠક પર. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. સવારે 10 વાગે આ કેબિનેટ બેઠક શરૂ થવાની છે. ખેડૂતોના પ્રશ્નો અંગે પણ આ બેઠકમાં ચર્ચા થાય તેવા પ્રકારની શક્યતા. ડીઝલની અછત મુદ્દે ચર્ચા સંભવ. ખાતર અને સિંચાઈ સંબંધિત સમસ્યાઓ પર મંથન થઈ શકે. રાજ્યની કેબિનેટ બેઠક જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચાનું અનુમાન છે, ખાસ કરીને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં, કારણ કે આ બેઠક યોજાઈ રહી છે. અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ ખાસ કરીને ખેડૂતોના પ્રશ્નો અંગે ચર્ચા થાય તેવા પ્રકારની હાલ શક્યતાઓ. હવે આગળ વાત કરીએ વન નેશન વન ઇલેક્શન મુદ્દે. સંયુક્ત સંસદીય સમિતિ ગુજરાતમાં 39 સાંસદોની સમિતિ ગુજરાત પ્રવાસનો તેમનો બીજો દિવસ છે. આજે રાજ્યના મુખ્યમંત્રી વિધાનસભાના અધ્યક્ષ સાથે બેઠક કરશે. વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો સાથે પણ બેઠક થશે. સમિતિના અધ્યક્ષ અને સાંસદ પીપી ચૌધરીના અધ્યક્ષસ્થાને આ બેઠક મળવાની છે. અનુરાગ ઠાકુર, પ્રિયંકા ગાંધી સહિતના દિગ્ગજો ગુજરાતમાં હાજર છે. ગુરુવારે જેપીસી કાયદા નિષ્ણાતો, ન્યાયતંત્ર સાથે જોડાયેલા લોકો સાથે પણ ચર્ચા કરાશે. ચૂંટણી પ્રક્રિયામાં એકરૂપતા લાવવાથી થતા ફાયદા અને પડકારો અંગે વિવિધ ક્ષેત્રોના મંતવ્યો મેળવાશે. તો સાથે આ સંયુક્ત સંસદીય સમિતિમાં વિવિધ રાજકીય પાર્ટીના લોકસભાના 27 અને રાજ્યસભાના 12 સભ્યોને સ્થાન અપાયું છે. તો વન નેશન વન ઇલેક્શન મુદ્દે ચર્ચા થવાની છે. ખાસ કરીને આ મુદ્દાના જે પડકારો છે અને જે ફાયદાઓ છે તે અંગે વિવિધ ક્ષેત્રોના મંતવ્યો આ સમિતિ જે છે તે મેળવશે. આ સંયુક્ત સંસદીય સમિતિ જેનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે મુખ્યમંત્રી સાથે બેઠક પણ થવાની છે અને આ બેઠકમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થશે. ખાસ કરીને આ સમિતિ અંગે આપને જણાવીએ તો રાજકીય પાર્ટીના લોકસભાના 27 અને રાજ્યસભાના 12 સભ્યોને સ્થાન અપાયું છે અને આ તમામ સમિતિના સભ્યો ગુજરાતમાં છે અને વન નેશન વન ઇલેક્શન પર ચર્ચા કરશે. આગળ વાત કરીએ ગીર સોમનાથના ગીર ગઢડાના જૂના ઉગલા ગામે દીપડાનો આતંક. વાડીમાં કામ કરતી મહિલા પર દીપડાએ હુમલો કર્યો. ગત સાંજના વાડીમાં મહિલા કામ કરી રહી હતી અને અચાનક દીપડાએ હુમલો કર્યો. જોકે શ્રમિકોએ રાડારાડ કરતા દીપડો નાસી છૂટ્યો. મહિલાને સારવાર અર્થે ઉના સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી. જૂના ઉગલા ગામ નજીક અહીં જંગલ નજીક હોવાથી દીપડા સહિતના વન્ય પ્રાણીઓ અવરજવર કરતા જોવા મળે છે. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે. દિનેશ, રહેણાંક વિસ્તારોમાં હવે જ્યારે જંગલી પ્રાણીઓ આવી રહ્યા છે, દીપડાનો આતંક વધી રહ્યો છે, કેવી કાર્યવાહી?
જે બિલકુલ જે ઘટના છે તે ગીર ગઢડાના જૂના ઉગલા ગામની ઘટના છે કે જ્યાં ગત મોડી સાંજના એક 48 વર્ષીય મહિલા છે કે જે પોતાના વાડી વિસ્તારની અંદર કામ કરી રહ્યા હતા અને તે દરમિયાન જ અચાનક જ દીપડાએ હુમલો કર્યો હતો અને તેમને ગંભીર ઇજાઓ છે તે પહોંચાડી હતી. જોકે ત્યારબાદ તેમને વધુ સારવાર અર્થે ઉના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે જોવા જઈએ તો સામાન્ય રીતે આ જે ગામડાઓ છે તે ગીર જંગલને અડીને આવેલા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે દીપડાઓ છે તે વધુ પડતા ગ્રામ્ય પંથકની અંદર દેખાઈ રહ્યા છે. કહી શકાય કે એકાદ બે અઠવાડિયાની અંદર 3 થી 4 જેટલા હુમલાઓ છે તે પણ ગીર સોમનાથ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં થઈ રહ્યા છે. એટલે દિન પ્રતિદિન કહી શકાય કે દીપડાઓના હુમલાઓને લઈ અને લોકો છે તેમાં ભય ફેલાયો છે. જોકે વન વિભાગ પણ બીજી તરફ કાર્યવાહી કરી રહ્યું છે કે જે કોઈ દીપડા આદમખોર દીપડાઓ હોય છે તેમને પકડી અને પાંજરે પૂરી અને લઈ જતા હોય છે, પરંતુ જે પ્રમાણે દીપડાઓનો વસવાટ ગ્રામ્ય પંથકમાં વધી રહ્યો છે અને તેમને કારણે લોકો છે તે સતત ભયભીત જોવા મળી રહ્યા છે. આભાર માહિતી આપવા બદલ. આગળ વાત કરીએ, ચાલુ ટ્રેને ઉતરતા પહેલા સાવધાન રહેજો. પાલનપુરમાં મુસાફરને ચાલુ ટ્રેને ઉતરવું ભારે પડ્યું. સિકંદરાબાદમાં એક્સપ્રેસમાંથી ઉતરતા સંતુલન બગડ્યું. પ્લેટફોર્મ પર હાજર જવાને યુવાનનો જીવ બચાવ્યો. ટ્રેન નીચે જતા આરપીએફ જવાને બચાવ્યો જીવ અને દેવદૂત બની ગયો. ફરજ પર તૈનાત આરપીએફ કોન્સ્ટેબલ કૈલાશચંદ વર્માએ પોતાના જીવની ચિંતા કર્યા વગર મુસાફરને બહાર ખેંચી લીધો. મુસાફરો અને રેલવે સ્ટાફે જવાનની બહાદુરીને બિરદાવી. તો અમરેલીમાં વડિયા જેતપુર રોડ પર ચારણિયા નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. પૂરપાટ ઝડપે આવતી ઇકો કારે બાઇકને જોરદાર ટક્કર મારી, જેમાં 25 વર્ષીય બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું. અકસ્માત સર્જ્યા બાદ ઇકો કાર ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો. ઘટનાની જાણ થતાં જ જેતપુર અને વડિયા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો. વડિયા સીએચસી ખાતે પોસ્ટમોર્ટમ થશે અને હાલ પોલીસે ફરાર કાર ચાલકને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા. તો વડોદરા પાસે મહીસાગરમાં ચાલુ ટ્રેનમાંથી ડોક્ટર નીચે પટકાયા. ફાજલપુર પરથી ટ્રેન પસાર થતી હતી તે સમયે આણંદના ડોક્ટર જૈનિકુમાર નદીમાં પડ્યા. બીએમએસ ડોક્ટર જૈનિશ પટેલની પત્ની પણ ડોક્ટર છે. પત્ની ફિઝિયોથેરાપિસ્ટ છે. ડોક્ટર દંપતીના 5 વર્ષના લગ્ન જીવનમાં 3 માસનો પુત્ર પણ છે અને 6 નોંધે છે કે હાલ જે આ પ્રકારની ઘટના બની છે જેમાં બાળકે પિતાની છત્રછાયા ગુમાવી છે. આણંદની કરુણેશ ફ્રેન્ડ્સ કોલોનીના રહેવાસી છે ડોક્ટર જૈનિશ પટેલ. ડોક્ટરના આપઘાત કર્યો છે કે પછી કોઈ દુર્ઘટના સર્જાઈ છે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. આ રહસ્ય અકબંધ છે. વડોદરા નંદેશ્રી પોલીસે મૃતદેહનો કબજો લઈને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આપ્યો છે. નંદેશ્રી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી. તો અમદાવાદના દાણી લીમડામાં આવેલા ફૈજલ નગરમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી દેતા ચકચાર મચી. સરખેજમાં રહેતા યુવકે પોતાના મિત્રના ઘરે ગયો હતો, પરંતુ બંને વચ્ચે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. આક્ષેપ છે કે મૃતક યુવક દ્વારા આરોપી અરબાઝની બહેન અંગે અપમાનજનક શબ્દો બોલતા આરોપીએ ગુસ્સામાં આવી છરીના ઘા મારી તેની હત્યા કરી નાખી. ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને આરોપીને ઝડપી પાડ્યો છે અને વધુ પૂછપરછ શરૂ કરી છે. અને કોઈ કારણોસર રાત દરમિયાન આ બંને વચ્ચે ઝઘડો થયેલો હતો અને ઝઘડા દરમિયાન ચપ્પુના ઘા આ કામના મરણ જે આરોપીએ અલગ 7 થી 8 ચપ્પુના ઘા કરીને આ કામના મરણ જનારની હત્યા કરવામાં આવી છે. અને આરોપીને હસ્તગત કરતા પ્રાથમિક માહિતી એવી મળેલ છે કે આ કામના જે મરણ જનાર છે તેઓએ આ કામના આરોપી છે તેઓની બહેન વિશે અપશબ્દ બોલેલ હતા, તે અનુસંધાને હત્યા કરવામાં આવી છે. આ કામના અન્ય જો કોઈ પણ કારણ હશે તે પણ તપાસના માધ્યમથી હાથ ધરવામાં આવશે. તો ગાંધીધામના મોખા ખેડોઈ રોડ પર ટ્રક ડ્રાઈવરો પાસેથી પોલીસ ફ્રેન્ડ્સ ઓર્ગેનાઇઝેશનના નામે કથિત રીતે ખોટી ઉઘરાણી કરી રહેલા એક યુવકનો ભાંડો ફૂટ્યો. ટ્રક ડ્રાઈવરોને શંકા જતા યુવકની પૂછપરછ કરવામાં આવી, પરંતુ સંતોષકારક જવાબ ન મળતા ખોટી ઉઘરાણીની વાત સામે આવી, જેના પગલે ગુસ્સે ભરાયેલા ડ્રાઈવરોએ યુવકને ઝડપીને ધોલાઈ કરી. ઘટનાના કારણે માર્ગ પર અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો અને લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા. બનાવનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે વિડીયોમાં કરવામાં આવેલા દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ કરવામાં નથી આવી.
તો આગળ વાત કરીએ જામનગરમાંથી સરકારી નાણાંની કરોડોની ઉચાપાતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સરકારી ડેન્ટલ કોલેજની રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી 1,36 લાખથી વધુની રકમ ગેરરીતે અંગત ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી. નેશનલ હેલ્થ મિશન હેઠળ કોન્ટ્રાક્ટ પર કામ કરતો ઓપરેટર શોભિત ગર્ગ આ સમગ્ર કૌભાંડનો માસ્ટરમાઇન્ડ છે. આરોપીએ નવેમ્બર 2025 થી એપ્રિલ 2026 દરમિયાન સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાંથી ચેક મારફતે કરોડો રૂપિયા ફેરવી લીધા અને પોતાના મોજ શોખ પાછળ ઉડાવી દીધા. હાલ સિટી બી ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસને આશંકા છે કે આ કૌભાંડનો આંકડો હજુ મોટો થઈ શકે છે અને અન્ય લોકોની સંડોવણી પણ બહાર આવી શકે છે. કોલેજના કર્મચારી અને જે નેશનલ હેલ્થ મિશનના કોન્ટ્રાક્ચ્યુઅલ વર્કર છે, જેનું નામ છે શોભિત ગર્ગ, આ આરોપી દ્વારા અલગ અલગ સમયે પોતાના એકાઉન્ટમાં અલગ અલગ ટ્રાન્ઝેક્શન ચેક દ્વારા ટ્રાન્ઝેક્શન કરીને આશરે 15 જેટલા ટ્રાન્ઝેક્શન કરેલા છે, જેની કુલ કિંમત 1,36,19,350 થાય છે. અને હાલ જે આરોપી જે છે શોભિત ગર્ગ, એને કાયદેસરની અટકાયત કરી અને તેની પૂછપરછ અને આગળની ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે. જૂનાગઢના મેંદરડા તાલુકાના 42 ગામોના સરપંચો વિકાસ કામોના બિલો લાંબા સમયથી અટવાતા ભૂખ હડતાળ પર ઉતર્યા છે. સરપંચોનો આક્ષેપ છે કે છેલ્લા 5 મહિનાથી કરોડો રૂપિયાના વિકાસ કામોના બિલ ચૂકવાયા જ નથી, જેના કારણે અનેક ગામોમાં વિકાસ કામો ઠપ છે. તંત્રની હેરાનગતિ સામે સરપંચોએ ભૂખ હડતાળ શરૂ કરી છે અને અટકેલા બિલો તાત્કાલિક ચૂકવવાની મુખ્ય માંગ ઉઠાવી છે. સાથે જ યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. તો બીજી તરફ વહીવટીતંત્રના જણાવ્યા મુજબ મેંદરડા તાલુકાના કેટલાક વિકાસ કામોના બિલ અને એસ્ટિમેટમાં તફાવત છે. ક્ષતિઓ સામે આવતા હાલ તપાસ પ્રક્રિયા ચાલી રહી છે. તપાસ બાદ નિયમ મુજબ પેમેન્ટ ચૂકવવામાં આવશે. છેલ્લા 5 મહિના થયા અમારા કામ થયેલા કામોના એક પણ બિલ થતા નથી અને છેલ્લા 6 મહિના થયા અહીં મેંદરડા તાલુકા પંચાયતની અંદર અમારા કામોના એસ્ટિમેટો પડ્યા છે. એ એક પણ એસ્ટિમેટ અમને આપવામાં આવતા નથી, નવા કામ શરૂ કરવા દેવામાં આવતા નથી. એટલે છતાં અમે સરપંચો અનેક વખત રજૂઆતો કરી છે, જિલ્લાના આગેવાનોને પણ રજૂઆત કરી છે, આ વિસ્તારના ધારાસભ્ય અને પ્રમુખને પણ રજૂઆત કરી છે. આજે અમે ન છૂટકે અલ્ટિમેટ આપીને 17 તારીખનું અલ્ટિમેટ આપ્યું હતું. આજે 18મી તારીખે અમે અહીંયા તમામ સરપંચો ચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છીએ અને અમે જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે આ ભૂખ હડતાલ ઉપર બેસશું. કે ભાઈ અમારા વિકાસના કામ અટકેલા છે, તેમજ નવા એસ્ટિમેટ તેમજ કામ કોઈ બીજા નવા કામ આપતા નથી. એટલા માટે અમે 18 તારીખ પછી કે ભૂખ હડતાલ ઉપર બેસ્યું. તો આજે અમે 42 ગામના સરપંચો ભૂખ હડતાલ ઉપર બેઠા છીએ. 6 મહિનાથી અમે ધક્કા ખાઈએ છીએ, એટલા માટે અમે આજે ભૂખ હડતાલ ઉપર બેઠા છીએ. આગળ જતા જો અમારા માંગ પૂરી નહીં થાય તો અમે ભૂખ હડતાલથી આગળ વધી અને ઉગ્ર આંદોલન ઉપર જશું. મેંદરડા તાલુકામાં હાલ જે જૂના 29 કામો થયા છે તે તપાસ અંતર્ગત છે, કે જેમાં વેરિએશન આવે છે, તેમાં થોડીક ક્ષતિઓ રહેલી છે. એ ક્ષતિઓના કારણે એ જે પેમેન્ટ છે, જે કામો છે એમના પેમેન્ટ છે એ તપાસ હેઠળ છે. જિલ્લા પંચાયત કક્ષાએ એ તપાસ પૂર્ણ થશે ત્યારે 29 કામો જે છે એમાં શું નિર્ણય લેવા છે ત્યારબાદ નક્કી થશે. બાકીના જે કંઈ કામો છે, જે નવા કામો છે, નવા એસ્ટિમેટ બનાવવા, નવા વર્ક ઓર્ડર આપવા, એની કામગીરી અત્યારે તાલુકા પંચાયત કક્ષાએથી ચાલુ છે. વડોદરા સ્માર્ટ સિટી બનવા તરફ આગળ વધી રહી છે, પરંતુ વોર્ડ નંબર 14ના વાડી વિસ્તારની હાલત આ દાવાઓને પડકારતી જોવા મળી રહી છે. મારુફળિયા, ભાટવાડા, સોનીપોળ, મહેતાપોળ સહિતના વિસ્તારોમાં નળ ખોલતાની સાથે જ શુદ્ધ પાણીની જગ્યાએ ગંદુ અને દૂષિત પાણી આવી રહ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે જૂની પાણી અને ડ્રેનેજ લાઇનોમાં લીકેજ થતા ગટરનું પાણી એ પીવાના પાણીમાં ભળી રહ્યું છે, જેના કારણે રોગચાળાનો ભય પણ વધ્યો છે. વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, જેની કોઈ અસર ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ગરીબ મધ્યમ વર્ગના પરિવારોને મજબૂરીમાં પાણીના જગ ખરીદવા પડી રહ્યા છે. મામલો ગરમાતા હવે રાજકીય રંગ પણ ચઢ્યો છે, જ્યાં કોંગ્રેસના કોર્પોરેટરોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે, તો બીજી તરફ મ્યુનિસિપલ અધિકારીઓનું કહેવું છે કે ડ્રેનેજ અને પાણી લાઇનોની સફાઈ તેમજ સુધારણા કામગીરી ચાલુ છે અને ટૂંક સમયમાં સમસ્યા હલ થશે.
તો હાલ જે પ્રકારની સમસ્યા અહીં સર્જાઈ છે, ખાસ કરીને લોકોમાં રોગચાળાનો ભય છે, કારણ કે જે પાણી આવી રહ્યું છે તે દૂષિત છે, ગંદુ છે અને નળમાંથી આ પાણી આ પ્રકારનું આવતા પીવાનું પાણી ખૂબ જ દૂષિત આવતા લોકો રોષે ભરાયા છે કે મારું ફળિયાની પાણીની ડ્રેનેજની લાઈનની કેટલી વારની કમ્પ્લેન થઈ છે, હજુ સુધી કોઈનો નિકાલ નથી થયો. હમણાં હજુ 4 મહિના પહેલા જ આખું મારું ફળિયા ખોદી નાખેલું આ લોકોએ, હજુ સુધી અમને ફોલ્ટ જ નથી મળતો. કમ તમે કોર્પોરેટરની ફરજ શું છે કે જનતાને રોડ, ગટર, પાણીની સુવિધા મળવી જોઈએ. અને પાણી બહુ જ ખરાબ આવે છે અને ઓછું પણ આવે છે, દબાણથી પાણી ફોસે ઓછો આવે છે. એનો અમારું પાણી પણ નહીં ભરાઈ શકતું, વપરાય એટલું. તો જનતા આ પાણી પીશે, કેટલા ટાઈમથી પીશે પાણી? હવે જવાબદારી અમારી બની છે કોર્પોરેટ તરીકે, અમારી જનતાને ચોખ્ખું પાણી આપવાની. એટલે મેં સવારે સ્થળ પર અધિકારીને બોલાયા અને અધિકારીને કીધું કે ભાઈ તમે વહેલી તકે આ પાણી પીવાનું ચોખ્ખું આપો. એ તો ઉગ્ર આંદોલન કરીશું, જનતાને હલ્લાબોલ કરીશું. ગઈકાલે અમે કમિશનર સાહેબને પણ રજૂઆત કરી. અને હવે તો નહીં ચાલે, ખોદવું પડે ને તો જેટલું ખોદવું પડે ખોદો, પણ ઘર દીઠ પાણી તો પહોંચતું કરવું પડશે. અને સાફ, ગંદુ, વાસ મારતું કે પછી જૂઠા લેબોરેટરી ટેસ્ટ વાળું તમે કર્યું ને તો હવે નહીં ચલાવવામાં આવે. અને જનતાને પણ કીધું છે કે જોડે લઈને સહયોગ કરીને આપણા જે કામો બગડ્યા છે એને સુધારીશું અને ઘેર દીઠ પાણી પહોંચાડીશું. પાણી ગટરવાળું નહીં પરંતુ પીળી માટીવાળું જણાયેલ છે. તે વખતે રાત્રે ડ્રેનેજ સફાઈ લેવામાં આવેલી છે અને આજે સવારે પણ ચપાત કરતા વાસ કોઈ પણ પ્રકારની જણાવી નહીં, પણ પીળી માટીવાળું પાણી જણાયેલ છે, જેની કામગીરી અમે અત્યારે પ્રગતિ પર નહીં પરંતુ પાણી પુરવઠા પ્રોજેક્ટ કે વિતરણ તેઓના હિસાબે સર્વે કરી અને જે લોકો આગળની કાર્યવાહી લોકો દ્વારા હાથ ધરવામાં આવે છે. સ્માર્ટ સિટી વડોદરામાં લોકો જે છે તે પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારી રહ્યા છે, જેનો જીવતો જાગતો પુરાવો જે છે તે વડોદરા શહેરના વાડી વિસ્તારમાંથી સામે આવ્યો છે. અને આ સમસ્યા એ હદે વિકટ બની છે કે જે સ્થાનિક કોર્પોરેટર છે તે અત્યારે લોકોની વચ્ચે આવ્યા છે અને લોકો જે છે તે પોતાની આપવીતી જે છે તે કોર્પોરેટરો પાસે વર્ણવી રહ્યા છે. અને લોકોને એક આશા અને અપેક્ષા છે કે આજે નહીં તો કાલે તેમની સમસ્યા જે છે તેનું સમાધાન આવશે. કોર્પોરેટર બંને દીપાબેન છે અને તીર્થભાઈ છે, બંને જે છે તે લોકો વચ્ચે પહોંચીને તેમની સમસ્યા જે છે તે સાંભળી રહ્યા છે. અને દીપાબેનના હાથમાં જે છે તે આ પાણીની બોટલ જે છે જોઈ શકાય છે. તમને બતાવવાનો પ્રયત્ન કરું કે આ તમે જોઈને કહેશો કે શું ખરેખર આ પાણી પીવા લાયક છે ખરું. કોર્પોરેશનના જે અધિકારીઓ છે, સ્માર્ટ એન્જિનિયર છે, જો આ પાણી પીને બતાવે તો સ્થાનિક લોકો જે છે પાણી હંમેશા માટે પીવા માટે તૈયાર છે, પરંતુ એન્જિનિયરોને આ પાણી જોઈને ચીડ ચડે છે. તો લોકોનો એક અંદાજો લગાવો કે લોકોની વેદના કેવા પ્રકારની હશે, કારણ કે લોકો જ્યારે સવારે ઉઠે ત્યારે વહેલી સવારેથી જ તેમનો દિવસ જે છે તે ખરાબ થતો હોય છે, દિનચર્યા જે છે તે આખી ડિસ્ટર્બ થઈ જતી હોય છે. ત્યારે સ્થાનિક કોર્પોરેટર અહીંયા આવ્યા છે, મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે અને ટૂંક સમયમાં આજે સ્થાનિક લોકો જે છે તેમની સમસ્યાનું સમાધાન આવે તેવા પ્રકારના પ્રયત્નો સ્થાનિક કોર્પોરેટરો દ્વારા કરવામાં આવી રહ્યા છે. જો ટૂંક સમયમાં આ સમસ્યાનું સમાધાન નહીં આવે તો સ્થાનિક કોર્પોરેટર સહિત જેના રહેણાંક વિસ્તારના લોકો છે તેઓ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો નળમાંથી ગંદુ પાણી આવતા હાલ સ્થાનિકો રોષે ભરાયા છે અને અધિકારીઓને તાત્કાલિક આનો ઉકેલ લાવવા માટે માંગ કરી રહ્યા છે. જો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.